जय माताजी मित्रों, केम छो? तो आजना विडियो में आपनु हार्दिक स्वागत है। तो मित्रों जोई शको छो आ देशी कारेला छे। आज देशी कारेलानुं शाक बनाववानुं छे। तो केवी रीते देशी कारेलानुं शाक बने लास्ट सुधी विडियो जोजो। एकदम जोई शको छो आ खेतरने आपणे वाडे तोड़ी रह्या छे। डायाबिटीस माटे सारामां सारा उपयोगी छे देशी कारेला। तो जोता रहो विडियो में केवी रीते शाक बने तेनुं। तो આવી રીતે ચાકુ વડે જોઈ શકો છો ઉપરની છાલ તેને કાઢીને છે આવી રીતે, અને બધા છોલી દેવાના છે કારેલા જેટલા છે તેને, તેની કડવાશ નીકળી જાય તે માટે આવી રીતે જોઈ શકો છો કારેલાને પૂરેપૂરું આવી રીતે છોલી દેવાનું છે। तो मित्रों જોઈ શકો છો કારેલા આવી રીતે આપણે છોલી અને આવી રીતે આને સુધારવાના છે। જોઈ શકો છો આ આવી રીતે સુધારી નાખવાના છે અને દાણા હોય તો તેને કાઢી નાખવાના। આવી રીતે જોઈ શકો છો આ કારેલાને બરાબર આવી રીતે બે ટુકડા કરી દેવાના છે। આવી રીતે તેને સુધારી નાખશું। कारेला एकदम सरस सुधारी दीधा है। जोई शको छो आ कारेला आवी रीते सुधारी देवाना छे। पछी करी छे डूंगळी कटिंग। आवी रीते डूंगळी कटिंग करी देवाना। सरस मजाना टामेटा कटिंग कर्या छे। थोड़ा लीला मरचा नाखीशुं। चलो तो हवे शाक आपणे बनावीशुं। शाक बनावानी तैयारी थई चूकी है। जो तेल गरम थवा मूकी दीधुं छे कढ़ाई में। तेल गरम तेने राई उमेरीशुं। आ बाजू जो डूंगળી कटिंग करेल छे, सरस मजाना टामेटा, कारेला, मसालो लसण, एकदम सरस जोरदार तैयारी थई रही है शाक बनावानी। तो सरस मजानुं आज कारेलानुं शाक बनाववानुं छे। देशी कारेला एकदम सरस लाव्या छे आजे। अने जोई शको छो तेल गरम थई रह्युं छे। हवे तेने उमेरीशुं। आवी रीते तेल में कारेला फ्राय करी देवाना छे, केम के देशी कारेला पण कड़वा आवता होय छे। तेल में फ्राय करी दीए एटले कड़वा ओछा लागे ते माटे। જોઈ શકો છો કારેલા એકદમ ફ્રાય થઈ ચૂક્યા છે। હવે નાખીશું તેની અંદર ડુંગળી, લીલા મરચાં આવી રીતે ઉમેરી દેવાના છે મિક્સમાં, અને ચમચા વડે તેને હલાવી દેવાના છે। જોરદાર જોઈ શકો છો દેશી કારેલા આવા હોય છે। તમે ક્યારે દેશી કારેલાનું શાક ખાધું છે કે નહીં કોમેન્ટમાં જરૂર અમને જણાવજો। સરસ મજાનું આજે દેશી કારેલાનું શાક બનાવવાનું છે મિત્રો। थोड़ी वार आवी रीते ढांकी देवानुं छे ऊपर। डूंगળી चढ़ी गई है, कारेला पण चढ़ी गया है। हवे लास्ट में आपणे टामेटा उमेरीशुं, केम के टामेटा पहला अंदर नाखे एटले एकदम ढीला पड़ी जता होय छे, ते माटे हवे टामेटा ने लास्ट में नाखवाना। जोई शको छो एकदम फ्राई थायवानुं चालू छे। थोड़ी वार तेने चढ़वा देशुं टामेटा। स्वाद प्रमाणे मीठुं नाखवानुं छे। आवी रीते थोड़ुं मीठुं उमेरी देशुं। चमचा वडे तेने मिक्स करी देवानुं छे। जो टामेटा पण चढ़ी गया है, जोई शको छो। हवे लाल मरचुं नाखवानुं छे। जेवुं तमे तीखुं खाता होय तेवुं तेना प्रमाणे लाल मरचुं नाखवानुं छे। हवे हळदर उमेरीशुं। जरूरियात प्रमाणे हळदर नाखवानी छे। बीजा पछी हवे मसाला नाखवाना छे तेनी अंदर। આવી રીતે જો લસણની પેસ્ટ નાખી છે, ધાણા, જીરું, આ તમામ મસાલો છે તેની અંદર આવી રીતે નાખી દેવાનો છે। તેને હવે ચમચા વડે અને હલાવી દેવાનું છે, મિક્સ કરી દેશે। જો લાલ મરચાંનો હવે આનો વઘાર આવી જશે જોરદાર एकदम। આવી રીતે સરસ
દેશી કારેલાનું શાક અમે બનાવ્યું છે અને આપણે ટેસ્ટ કરીશું. જુઓ, સરસ છે એકદમ. વાહ, એકદમ સુગંધ આવી રહી, સરસ. વાહ. આની અંદર હવે જોઈ શકો છો ડુંગળી, કારેલા, ટામેટા, લીલા મરચાં બધા તમામ ચડી ગયા છે. થોડું નોર્મલ પાણી નાખીશું આની અંદર. નોર્મલ પાણી નાખીને થોડી વાર આને ઢાંકી દેવાનું છે. આવી રીતે ચમચા વડે હલાવી તેને ઢાંકી દઈશું અને ઢાંકી દીધું છે મિત્રો, જોઈ શકો છો. હવે થોડી વારમાં કારેલાનું શાક સરસ મજાનું બનવા જઈ રહ્યું છે ને હવે તેને ટેસ્ટ કરીશું અમે. તો તમે પણ આવું કારેલાનું શાક સરસ મજાનું બનાવજો. દેશી કારેલા આપણા સ્વાસ્થ્ય માટે સારું હોય છે, ડાયાબિટીસ માટે સરસમાં સરસ કામ કરતો હોય છે કારેલા. સરસ એકદમ. જુઓ, શાક બનીને તૈયાર થઈ ગયું છે એકદમ. ને ટેસ્ટ કરીશું. જુઓ કેવો વઘાર આવ્યો છે એકદમ. વાહ, એકદમ સરસ સુગંધ આવી રહી છે. તો જોઈ શકો છો મિત્રો, એકદમ સરસ કારેલાનું શાક બનીને તૈયાર થયું છે. હવે તેને આપણે ટેસ્ટ કરવાનું છે. હું જોઈ શકું કેવી રીતે ટેસ્ટ કરીને આજ તમને દેખાડું. ગરમ છે થોડું. એકદમ સરસ મજાનું શાક બન્યું છે મિત્રો, એકદમ ટેસ્ટી. તમે પણ બનાવજો. તો થેન્ક યુ મિત્રો. વિડીયોમાં લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મજેદારનું આજે દેશી કારેલાનું શાક બન્યું છે. થેન્ક યુ.